વલભીપુર નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કાંબળે ફરી આપ્યું રાજીનામું. નગરપાલિકા પ્રમુખે 1 વર્ષમાં 5મી વાર આ રાજીનામું આપ્યું છે. દર વખતે તબિયત ના તંદુરસ્ત હોવાનું રાજીનામા પત્રમાં બતાવવામાં આવતું હતું. આ વખતે સાચું કારણ છે તે સામે આવ્યું છે. ચીફ ઓફિસર અને પ્રમુખ વચ્ચે વારંવાર તૂતું મેમે થતું હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકા પ્રમુખે ચીફ ઓફિસરથી કંટાળી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. ચીફ ઓફિસર ચાર્જમાં હોવા છતાં વલભીપુર નગરપાલિકામાં હાજર ન રહેતા હોવાના પણ રાજીનામા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતે ચીફ ઓફિસરને સવાલ કરતા તેઓએ બંને નગરપાલિકાનો ચાર્જ હોય તેથી હાજર ન રહી શકવાનો લૂલો બચાવ કર્યો હતો. સિહોર નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર વલભીપુર નગરપાલિકા. સાહેબ, વલભીપુર નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કાંબળે આજે રાજીનામું આપ્યું છે અને આપના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ચીફ ઓફિસર હાજર નથી રહેતા, 1 કલાક પણ ચીફ ઓફિસર વલભીપુરની અંદર આવતા નથી, તેવા આક્ષેપ બાદ એમને રાજીનામું આપ્યું છે. શું કહેશો? નગરપાલિકા વલભીપુરમાં હમણાં 6 જાન્યુઆરીથી મને ચાર્જ સોંપવામાં આવેલો, 6 જાન્યુઆરીથી હાજર થયેલો છે. એટલે હાર્ડલી 20-25 દિવસ થયા છે મારે. એના પછી 7 તારીખે પણ નગરપાલિકા ખાતે હતા. 8 તારીખે સામાન્ય સભાનું જે મિટિંગ હતી એમાં નગરપાલિકા ખાતે હાજર હતા. ત્યારબાદ જે કાંઈ પણ મિટિંગો ગાતે હોય ત્યાં વલભીપુર નગરપાલિકા વતી ચીફ ઓફિસર તરીકે હાજર રહેલા હતા. અને બાકીનું જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમારે સિહોર ખાતે હતો. આ સિવાય સિહોર નગરપાલિકા ખાતે અત્યારે આચારસંહિતા લાગેલી છે. ચૂંટણીની કામગીરી પણ છે. મતદાર મતદાર નોંધણી અધિકારી તરીકે આચારસંહિતા નોડલ તરીકે કામગીરી છે. એટલે ઘણી વખત એવા જો કામો અર્જન્ટ હોય તો ત્યાં સિહોર પણ કર્મચારીને બોલાવી અને કામગીરી કરી રહ્યા છે. એટલે કોઈ નગરપાલિકાની કામગીરીમાં વિક્ષેપ ન થાય એ માટેના નગરપાલિકામાં પૂરા પ્રયત્નો કરેલા છે. પ્રમુખશ્રી દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે 200 રૂપિયાનું બિલ પણ જે ચીફ ઓફિસર પાસ નથી કરતા, એ બાબતમાં શું? નહીં, એવું તો કોઈ બાબત નથી કે 200 રૂપિયાનું બિલ કોઈ પાસ ન કરી હોય. જે નિયમ મુજબ જે નિયત વહીવટી પ્રક્રિયા અનુસરીને જે કંઈ પણ બિલ આવેલા હોય એ પાસ કરેલા એ નગરપાલિકાના ઓન રેકર્ડ ચેક રજિસ્ટરમાં પણ જોઈ શકો છો કે અમે જે નિયમ મુજબના તે બિલો ચૂકવેલા જ છે અને એ રેકર્ડ ઉપર છે એ જોઈ શકાય છે. જે નથી ચૂકવ્યા એમાં ક્યાંક ને ક્યાંક કોઈ અનિયમિતતા હોય છે અને અનિયમિતતાઓ બાબતે અમે ધ્યાન દોરતા હોઈએ છીએ. કોઈ પ્રોસિજર વગર કામગીરી કરાવડાવેલી હોય તો એવા બિલો અમુક અટકેલા હોય છે. એમાં જે તે શાખાને ધ્યાન દોર્યું છે. લોકોને લેખિતમાં પણ મેં સૂચના આપી છે કે કઈ રીતે નગરપાલિકાની કામગીરી હાથ ધરવી.